ગીર સોમનાથના સૂત્રાપાડામાં એવો વરસાદ પડ્યો કે આ વરસાદના કારણે ભારે નુકસાન પણ થયું છે, જેના દ્રશ્યો અમે આપને બતાવીએ। વાસાવડ ગામમાં વંટોળ ફૂંકાતા અનેક ઘરના પતરા ઉડી ગયા, અનેક સ્થળે વીજ પોલ અને વૃક્ષો ધરાશાયી થયા। ભારે વરસાદથી ઘરવખરીને પણ નુકસાન પહોંચ્યું છે, જે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। તો ગીર સોમનાથના સૂત્રાપાડા અને વેરાવળના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં મિની વાવાઝોડા સાથે ભારે વરસાદ ખાબકતા તબાહી મચી છે। અનેક વિસ્તારોમાં મકાનોની છત, વીજ પોલ જે છે એ પણ ગુલ થઈ ગયું હતું, ધરાશાયી થઈ હતી, તોતિંગ વૃક્ષો ધરાશાયી થયા હતા। વેરાવળના ઈશ્વરિયા અને ઇન્દ્રોઈ ગામે અનેક વૃક્ષો અને વીજ પોલ ધરાશાયી થઈ ગયા, તો અનેક જગ્યા પર કાચા પાકા મકાનો ક્ષતિગ્રસ્ત થયા। પ્રભાસ પાટણ શહેરની મુખ્ય બજારમાં વૃક્ષો ધરાશાયી થતા રસ્તાઓ બ્લોક થઈ ગયા। પોલીસ પર તત્કાળ દોડી આવી અને લોકોને મદદરૂપ બની। તો આપને દ્રશ્યો બતાવી રહ્યા છે ગીર સોમનાથના કે સૂત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારમાં વંટોળ ફૂંકાયું હતું અને વંટોળ ફૂંકાવાના કારણે પારાવાર નુકસાની થઈ છે। અનેક સ્થળે વીજ પોલ ધરાશાયી થઈ ગયા છે, વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે, કાચા પાકા મકાનો ક્ષતિગ્રસ્ત થયા છે। ભારે વરસાદના કારણે ઘરવખરીને પણ નુકસાન થયું છે। તો અમે આપને જણાવી રહ્યા છે કે જ્યાં ગીર સોમનાથમાં વંટોળના કારણે કેટલું ભારે નુકસાન થયું છે, જે મકાનોના પતરા હતા તે પણ ઉડી ગયા છે, જે પાકા મકાનો છે તે પણ ક્ષતિગ્રસ્ત થયા છે। તો વરસાદે કેવો વિનાશ વેર્યો છે એ દ્રશ્યોમાં અમે આપને બતાવી રહ્યા છે। અનેક જગ્યા પર વીજ પોલ અને વૃક્ષો ધરાશાયી થઈ ગયા, ઘરવખરીને પણ પારાવાર નુકસાન થયું છે, લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। તો સૂત્રાપાડાના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ પડ્યો। પાંડવ ગામે ભારે પવન સાથે વરસાદ પડ્યો। લગ્ન પ્રસંગ માટે બાંધેલો મંડપ ધરાશાયી થઈ ગયો। વેરાવળ બાયપાસ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો। તાલાલા ચોકડી હાઈવે પાસે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો, જેમાં લગ્ન પ્રસંગને અસર પહોંચી હતી। તો મંડપ ધરાશાયી થઈ ગયો, જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। સમગ્ર ગીર સોમનાથને વંટોળે આવરી લીધું હતું, ભારે વંટોળ ફૂંકાયો હતો અને જેમાં ભારે વરસાદ પણ પડ્યો હતો, મકાનો ક્ષતિગ્રસ્ત થયા છે। બીજી તરફ મંડપ પણ તૂટી ગયો હતો અને વીજળીના કડાકા સાથે ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો।